એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી મિત્ર આપણી ધાર્મિક ચેનલ છે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી રાંદલ છે માતાજીનું મંદિર જીર્ણોદ્ધાર નિમિત્તે ધર્મપ્રેમી ત્યારે આપણે દડવા રાંદલમાં આવીએ છીએ ગુજરાતનું ગીર સોમનાથ જિલ્લાનું ઉના તાલુકાનું ગામ છે અમોદરા દડવા રાંદલમાંનું મંદિર નદીની કાંઠે દડવા રાંદલમાં છે તમને હું અહીંનું કવરેજ બતાવું છું અને આપણે રાંદલમાં વિશે બે વાત કરશું મિત્રો જય માતાજી અત્યારે આપણે દડવા રાંદલમાં આવીએ છીએ દડવા રાંદલમાં તો મિત્ર રાંદલમાંનું એવું છે માતાજીને કે ઘણી જગ્યાએ એમ કે સંતાનનું હોય તો મારવાથી લગભગ 90% આ રાંદલમાંના મઠે ક્યાંય પણ તમે જાઓ તો હજારો ફોટા હોય છે કારણ કે રાંદલમાં છે પણ દીકરા કાંઈ ના હોય તો રાંદલમાંની માન્યતા કરવાથી મિત્ર એ સંતાન પ્રાપ્ત થાય છે આવા તો અનેક કિસ્સા છે અને મિત્ર કળિયુગની અંદર ખાસ રાંદલમાંની તમે માન્યતા કરો તો એવું કહેવાય છે કે તમે કોઈ પણ ગ્રહ તમને નડતા હોય તો ગ્રહનું નિવારણ પણ થાય છે અને રાંદલમાંનું કઈ રીતે હોય છે ઘણાની ઘરે રાંદલમાં તેડતા હોય છે મિત્ર રાજકોટની અંદર તો મિત્ર અમે જોયેલું છે કે 1008 લોટા તેડેલા છે રાંદલમાંના ઘણી જગ્યાએ 108 હોય ઘણી જગ્યાએ 51 હોય ઘણી જગ્યાએ 11 હોય અને ઘણી જગ્યાએ જોડિયા લોટા હોય અને મિત્ર ઘણી જગ્યાએ રાંદલમાં આ રીતે તેડતા હોય છે તો રાંદલમાં કહેવાય છે કે તમે ઘરનું મકાન બનાવો ત્યારે વાસ્તુ કર્યા પછી ખાસ રાંદલમાં તેડવા જોઈએ અને કથા પણ કરવી જોઈએ એવું પણ કહે છે એ કરવાથી તમારે સુખ શાંતિ પણ રહે છે ચાલો મિત્ર તમને અહીંનું હું કવરેજ બતાવું છું મારી ચેનલ તમે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરજો અને આવા ધાર્મિક સમાચાર જોતા રહેજો મિત્ર રોડના કાંઠા ઉપર લખેલ છે રાંદલમાં જવાનો રસ્તો એ અહીંયા નદીની કાંઠે બિલકુલ છે અત્યારે આપણે છે હું તમને આવતા મિત્ર 12 શ્રીફળ વધારવાના છે એ ખાસ સૂચના છે કે શ્રીફળ તમે વધારો તો જો મિત્ર શ્રીફળ તમારે અહીંયા વધારવાના 12 વધારવાના ઘણા લોકો શું છે મંદિરની અંદર પણ વધારતા હોય છે આ એટલા માટે ખાસ આ લોકોએ નોંધ કરી છે કે ભાઈ શ્રીફળ તમારે 12 વધારવું બહુ વિશાળ જગ્યા છે મિત્ર કદાચ 1000-1500 માણસો આવ્યા હોય તો પણ સમાઈ જાય કહેવાય છે મિત્ર રવિવારે અને મંગળવારે અહીંયા માતાજીની ત્યાં બહુ હોય છે અને આ રાંદલમાં છે એમનું બહુ એમ કે બહુ લોકો અહીંયા આવતા હોય છે બહુ લોકો માનતાઈ કરતા હોય છે તમને હું હમણાં રાંદલમાંના પણ દર્શન કરાવું છું ઠંડી પાણીની પણ વ્યવસ્થા છે મિત્ર ઠંડુ પાણી પીવું તો પણ વ્યવસ્થા છે ઉપર રૂમ છે મિત્ર ભજન કીર્તનનો રૂમ છે ભજન કીર્તન કરવા તો મિત્ર ઉપર તમે ભજન કીર્તનના રૂમો પણ છે ઉપર કોઈ આવ્યું હોય તેના માટે પણ છે અને ભજન કીર્તન માટેના પણ ઉપર રૂમ છે તમને હું માતાજીના દર્શન કરાવું છું રાંદલમાંના ચલો આપણે રાંદલમાંના દર્શન કરીએ છીએ જય માતાજી મારી માં જોઈ રહ્યા છો રાંદલમાંના દર્શન જય માં મિત્ર આપ જોઈ રહ્યા છો કાચનો દરવાજો છે એ રાંદલમાં છે या देवी सर्वभूतेषु शक्तिरूपेणी संस्थिता नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु दयारूपेणी संस्थिता नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु शान्तिरूपेणी संस्थिता नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु निन्द्रारूपेणी संस्थिता नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेणी संस्थिता नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु क्षमारूपेणी संस्थिता
નમસ્તસ્યૈ નમો નમઃ. સર્વમંગલમાંગલ્યે શિવાય ષટ્સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણીએ નમસ્તુતે. નારાયણી નમસ્તુતે. મિત્રો, આપ જોઈ રહ્યા છો, તમને હું સત્તર બતાવું છું. જો આટલા આ બધા સત્તરો માનતાના હોય છે. જેની ઘરે દીકરાનો કે કંઈ પણ જન્મ થાય, દીકરા દીકરી કાંઈ પણ, તો મિત્ર લોકોએ માનતા માની હોય. તો કેટલા સત્તરો છે? ચાંદીના સત્તરોને લોકો માનતા કરતા હોય છે, અલગ અલગ માનતાઓ કરતા હોય છે. મિત્ર, તો આ રીતે રાંદલમાનું મંદિર છે. આ રાંદલમાના આપ દર્શન કરી રહ્યા છો. દડવા રાંદલમાં છે. એ રાંદલમાં બધાનું કલ્યાણ કરજો. જય માતાજી. મિત્ર, મારી ચેનલ એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલ ધાર્મિક ચેનલ છે. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી લખશો એટલે મોબાઈલમાં આવશે ને મિત્ર, આવા નવા ધાર્મિક તમને હું દર્શન કરાવતો રહીશ. મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. જય માતાજી. જય મા શક્તિ. હે મા, હે મા, ક્ષમા કરો અપરાધ અમારા, અમે બાળ તમારા. મિત્ર, ક્યાંય પણ દેવ દર્શને કરવા જાઓ તો એક વસ્તુ બોલવાનું, ક્ષમા કરો અપરાધ અમારા, અમે બાળ તમારા. એટલે હે દેવી દેવતા, અમારી કોઈ ભૂલ ચૂક થઈ હોય જાની અંજાનામાં, મિત્ર કાળા માથાના માનવી છે, આપણી ભૂલ થતી હોય તો માતાજીને કે દેવને પ્રાર્થના કરી, ક્ષમા કરો અપરાધ અમારા, અમે બાળ તમારા. એટલે માતાજી કે ભગવાન પાસે માફી ભગવાન. જય મા શક્તિ. જય મા દેવી. મિત્ર, રાંદલમાં નીચે છે ને ઉપર હું તમને ભજન કીર્તન રૂમ પણ બતાવું છું. ને ઉપર હાલો આપણે ઉપર જાય છે. જય માતાજી. જોઉં છો આપ, માતાજી મંદિર નીચે છે અને અત્યારે આપણે આવ્યા છે. આમ એ તો કીર્તન રૂમ છે. હા, આ કીર્તન રૂમ છે. હા, એ શું લખ્યું છે? ભજન કીર્તન સત્સંગ ખંડ. ખંડ એટલે રૂમ. મિત્રો, અહીંયા સત્સંગ અને ભજન ને કીર્તન ને ગરબા ગવાતા હોય છે. આ એ રૂમ છે. મિત્રો, બાજુમાં રસોડું છે. વિશાળ સંખ્યામાં માણસો અહીંયા રવિવાર અને મંગળવારે હોય છે, કારણ કે રવિવાર અને મંગળવાર માતાજીનો વાર છે. આપ જોઈ રહ્યા છો, કોઈ પણને રસોઈ બનાવી હોય તો આ જો મોટી બે ચૂલું છે. અહીંયા રસોઈ પણ લોકો બનાવે છે. ખીર રોટલી માતાજીને જવારવાની હોય વધારે પડતું. રાંદલમાના નિવેદ ખીર અને રોટલી હોય છે. કુંવારકાને જમાડતા હોય છે, નાની દીકરીઓને જમાડતા હોય છે. આ છે ચૂલ. મિત્ર, આ છે રસોડું. તાળું મેર્યું છે, આપણે નથી કાંઈ ખોલાવાનું, પણ આ રસોડું છે. તમને હું બતાવું છું. અહીંયા રસોઈ બનાવે છે. ટૂંકમાં મોટો રૂમ છે. આ રીતની વિશાળ જગ્યા છે. સરસ નદીની કાંઠે છે મંદિર. ખરેખર એમ કે તમે આવો, શાંતિનો માહોલ છે. અને 5 નામ માતાજીના હતા તો પણ અહીંયા આવીને શાંતિથી લઈ શકો, બેસી શકો. મારી ચેનલ એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી સબસ્ક્રાઈબ કરો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. જય મહાકાલી માં. જય રાંદલમાં. જય ભવાની. જય ગુરુદેવ. ઓમ નમો નારાયણ. જય દશનામ. જય ભોળાનાથ. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. પત્રકાર જીતેન્દ્રગીરી ગોસ્વામી.